હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 8નું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં ચેપ્ટર 8 આપેલું છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. જેમાં પહેલો પ્રશ્ન વિકલ્પ આપેલો છે, જેમાં પહેલાનો જવાબ છે એ, બીજાનો જવાબ છે સી અને ત્રીજાનો જવાબ છે ડી. ત્યાર પછી ચોથું જોઈ લઈએ. ચોથાનો જવાબ છે સી, પાંચમાનો જવાબ છે એ અને છઠ્ઠાનો જવાબ છે બી. સાતમાનો જવાબ છે ડી 0 અને આઠમાનો જવાબ આપેલો છે બી -24x3. જો x બરાબર -2 હોય તે નવમાનો જવાબ આપેલો છે બી -20 અને દસમાનો જવાબ છે સી. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલાનો જવાબ છે -12, બીજાનો જવાબ છે 2, ત્રીજાનો જવાબ છે x, ચોથાનો જવાબ છે 6x² + 8x, પાંચમાનો જવાબ છે 24x² અને y², છઠ્ઠાનો જવાબ આપેલો છે 25x² + 20x + 14, સાતમાનો જવાબ છે ત્રિઘાત પદાવલી છે, આઠમાનો જવાબ છે x² - 3x - 10. ત્યાર પછી નવમું છે 4 અને દસમું છે 6x6. ખરા ખોટા જોવાના છે. પહેલું છે ખોટું, બીજું ખોટું, ત્રીજું ચોથું સાચું અને પાંચમું અને છઠ્ઠું ખોટું. ત્યાર પછી જોડકા જોડો. પહેલું છે જેનો જવાબ છે a² - 2ab + b². બીજું આપેલું છે જેનો જવાબ ત્રીજું આપેલું છે જેનો જવાબ પહેલો છે અને ચોથું આપેલું છે જેનો જવાબ બીજો છે. ત્યાર પછી સરવાળા કરો. 6n² - 7a - 9 અને 9a² + 10a + 5 = સરવાળો છે એટલે પહેલાં બંને પદના વચ્ચે પ્લસની નિશાની આવી જશે. પછી સરખા પદ જે છે તે પદ સાથે ગોઠવીશું અને ત્યાર પછી પ્લસ માઇનસ કરીને જવાબ લખવાનો રહેશે મિત્રો. ત્યાર પછી આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે બંને પદની વચ્ચે અને લખ્યું છે ત્યાં વત્તા કરીને લખશું. ત્યાર પછી સમાન પદ જે આપેલા હોય છે તેને બાજુમાં ગોઠવશું અને ત્યાર પછી પ્લસ માઇનસ કરીને જવાબ લખવાનું રહેશે. બાદબાકી કરવાની છે. આમાંથી આ પદ બાદ કરતા જ્યારે મિત્રો પદને બાદ કરવાની આવે, બાદબાકી આવે એટલે કૌંસની અંદર જેટલા બી નિશાન આપેલી છે પ્લસ હોય તે માઇનસ થઈ જશે અને માઇનસ હશે તે પ્લસ થઈ જશે. કૌંસ છૂટો પાડતા આપણને આ મળશે. ત્યાર પછી સમાન પદને બાજુમાં લખીએ અને ત્યાર પછી પ્લસ માઇનસ કરતા જવાબ મળી જશે. સેમ આ કરવાનો છે દાખલો. 3x² - 4x + 1 - 2x² + 6x - 8, 3x² - 4x + 2 + 2x² છે ઓછા થઈ જશે, +6x છે ઓછા 6x થઈ જશે અને -8 છે +8 થઈ જશે. સમાન પદને બાજુમાં લઈને સરવાળા બાદબાકી કરવામાં આવશે. તેવી જ રીતે સાદુરૂપ આપેલું છે. એક્સને એક્સ આપેલો તો x² થઈ જશે, xy અને xz એવી રીતે થઈ જશે મિત્રો. અને ત્યાર પછી જેટલા પ્લસ માઇનસ એક સરખા પદ હોય પ્લસ માઇનસ ઉડાડી દેવાના રહેશે. જવાબ આવશે 2x² + 2y² + 2z². સેમ એવી જ રીતે આ દાખલો છે. જેનો જવાબ આવે છે 4AC આવશે મિત્રો. અહીંયા બી એસી છે. a + b + c a + b - c -2ab પદાવલીને છૂટી પાડીએ. ત્યાર પછી સમાન જે છે બાજુમાં લખીને પ્લસ માઇનસ કરશો તો એ 0 થઈ જશે અને ના 0 કરવું હોય તો તમે સમાન પદ છે વત્તા ઓછા હોય તો ઉડાડી દેવાના રહેશે. ab 2ab થઈ જાય, એ 2ab એટલે -2ab 0. એવી રીતે જે છે છેદ ઉડાડીને જવાબ આવશે a² + b² - c². માંગ્યા મુજબ જવાબ આપો. વિસ્તરણ કરવાનું છે. પહેલા પદનો વર્ગ નિયમના 2,
પહેલું પદ બીજા વર્ગ વત્તા કરીને બીજા પદનો વર્ગ. જવાબ મળશે તમને 4x નો વર્ગ પ્લસ 20x પ્લસ 25 x વર્ગ ઓછા 4નો વર્ગ. જવાબ આવશે x વર્ગ ઓછા 16. અને સેમ અહીંયા આપેલું છે. બહુ ઇઝી છે, તમે કરી શકો છો. એવી જ રીતે અહીંયા મિત્રો કિંમત મૂકવાની છે. જ્યાં x બતાવે ત્યાં 2 લખવાના રહેશે અને 1 બતાવે ત્યાં -1 લખવાના રહેશે. 3x નો વર્ગ ઓછા 2xy વત્તા y, જેનો જવાબ આવશે 21. બીજું છે 2x નો ઘન -x વર્ગ y વર્ગ પ્લસ 3, જેનો આન્સર છે 15. xy વર્ગ -x વર્ગ y પ્લસ xy, જેનો આન્સર આવે છે 4. અહીંયા મિત્રો ભૂલ છે. -2 અને +2 એ બંને ઉડી જશે અને આ ઓછો વત્તા છે એટલે જવાબ સીધો આવી જશે 4. આ બંનેને ઉડાડી દો મિત્રો અને આન્સર જે છે એ ઓછો વત્તા 4 લખી નાખો. સાદુરૂપ આપો. કૌંસ આપેલું છે અને એની પર વર્ગ આપેલો છે એટલે પહેલા પદનો વર્ગ નિયમના 2, પહેલું બીજું પદ પ્લસ કરીને બીજા પદનો વર્ગ. એ સૂત્ર મૂકીતા 16x નો વર્ગ -24x પ્લસ 9 આવશે જવાબ. અને અહીંયા 25x નો વર્ગ ઓછા 49y નો વર્ગ જવાબ આવશે. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.